આગળ વાત સુરતની કે જ્યાં માંગરોળનું કોસાડી ગામ બેટમાં ફેરવાયું। કોસાડી ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા। ગામમાં પ્રવેશ કરવાના તમામ માર્ગો ગળાડૂબ પાણીમાં જોવા મળ્યા છે। આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો માંગરોળના કોસાડી ગામમાં કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે કીમ નદી કે જેમાં ઘોડાપૂરની સ્થિતિ છે અને કીમ નદીના પાણી હવે કોસાડ ગામમાં ફરી વળ્યા। હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તેને લઈને આજે વહેલી સવારથી જ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ છે તે સતત વરસી રહ્યો છે। અને હાલ આપણે માંગરોળ તાલુકાના કોસાડી ગામે છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તે પાણી છે તે કીમ નદીને આવી રહ્યા છે અને કીમ નદી હવે તે છલકાઈ રહી છે અને તે પાણી છે તે ગામોમાં અને ઘરોમાં ઘૂસી રહ્યા છે। કોસાડી ગામના દ્રશ્યો સીધા આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે મોંઘાદાટ બંગલા છે અને તેની અંદર હાલ છે તે નદીના પાણી છે તે ઘૂસી ચૂક્યા છે। ખાસ કરીને કોસાડી ગામ અહીંયાથી લગભગ 200 મીટર આગળ છે, પરંતુ આ આખો જવાનો માર્ગ છે તે હાલ છે તે બંધ થઈ ગયો છે। લગભગ 4 થી 5 હજારની કોસાડી ગામની વસ્તી છે અને 300 થી વધુ પરિવારો અહીં વસે છે, પરંતુ હાલ જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે કીમ નદીના પાણી જે ઓવરફ્લો થયા છે અને તે પાણી છે તે હાલ કોસાડી ગામની અંદર ઘૂસી ગયા છે। ખાસ કરીને તો આ કોસાડી ગામ છે તે હાલ છે તે અસંપર્ક વિહોણું થઈ ગયું છે। ખાસ કરીને આ જે દ્રશ્યો જ દેખાઈ રહ્યા છે કે કીમ નદીના પાણી બેક થઈ રહ્યા છે અને જે રાજ્ય ધોરીમાર્ગ છે તેની તરફ છે તે હાલ આગળ વધી રહ્યા છે। ખાસ કરીને હજુ પણ સતત પાણીમાં છે તે વધારો થઈ રહ્યો છે અને ઉપરવાસમાં જે બલદેવા અને પિંગોટ ડેમ છે તેની અંદરથી પણ પાણી જે ઓવરફ્લો થયા છે તે પાણી પણ સીધા છે તે કીમ નદીમાં આવી રહ્યા છે। ખાસ કરીને આપણી સાથે આ કોસાડી ગામના સ્થાનિકો છે, એમની સાથે સીધી ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જે જણાવો, આપનું નામ શું છે? કાસિમજીભાઈ। કાસિમભાઈ, કેટલો વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને હાલ ગામની શું પરિસ્થિતિ છે? ગામની પરિસ્થિતિમાં એવું છે કે આજે આપણે અત્યારે જે ઊભા છે એ ઊંચાઈવાળી જગ્યા પર છે અને અહીંયા લગભગ ઘૂંટણથી ઉપર સુધીના પાણી છે। હવે એકચ્યુઅલી જે સામેનો ભાગ આપણે જે જોયો તો આ નદીનું પાણી નથી, આ કીમ નદીનું પાણી છે, પણ આ નદી નથી। આ ઓવરફ્લોનું જે પાણી છે તે છે। નદી તો ગામની પહેલી બાજુ છે, એટલે આજે અત્યારે લગભગ દર વખતે આ પોઝિશન ઊભી રહી છે કે જ્યારે પાણી આવે તો ગામના લગભગ 300-350 મકાનો છે એ સંપર્ક વિહોણા થઈ જાય છે। એમાં આદિવાસી ફળિયું છે, ત્યાં તો કોઈ ચાન્સ જ નથી કે ત્યાં કોઈ પહોંચી શકે એમ, એટલે તે તો બધા ઉપરવાળાના ભરોસે જ છે। જો પાણી 2-3 દિવસ રોકાઈ જાય તો એ લોકોનો તો ખાવાનો પણ મોટો અને વિકટ પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય એમ। હાલ એ લોકોને બધાને બહાર કાઢી લેવામાં આવ્યા છે? ના, એ લોકોની જગ્યા પર જ છે, પણ ચારે બાજુ પાણી છે એટલે બેટમાં ફેરવાઈ ગયું છે। જી, આપનું નામ શું છે? યાસીર। યાસીનભાઈ, શું કહેશો, કેટલો વરસાદ સવારથી વરસી રહ્યો છે અને હાલ શું પરિસ્થિતિ ગામની? સવારથી એમ જોવા જાય તો એક જ ધારું વરસાદ પડે છે અને હું અગર મારો અનુભવ કેવું છું તો મેં અત્યારે 2 કલાકથી આટલે ઊભો છું। 2 કલાક પહેલાં અહીંયાથી 500 થી 700 મીટર સુધી પાણી નહીં હતું, પણ એટલું ફાસ્ટ પાણી આવ્યું છે કે આ બધો રસ્તો છે 500-700 મીટરનો રસ્તો ખાલી 2 કલાકની અંદર બંધ થઈ ગયો। એટલે આગળ જવાના ચાન્સીસ ઓછા છે। કેટલા બધા ઘરોના લોકો હજુ બી અંદરમાં રોકાઈ ગયા છે, એટલે એ બધા ઉપરવાળાના ભરોસે છે। પાણી વધે છે કે અત્યારે ઉતરશે? બહુ ફાસ્ટ વધે છે। અમારો અનુભવ જેનો 2 કલાકથી અહીંયા છું તો જોઈ રહ્યો પાણી બહુ વધારે વધી રહેલા છે, બહુ સ્પીડમાં વધી રહેલા છે। બિલકુલ, તો જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે પાણી બિલકુલ છે તે હાલ પણ પાણી છે તે વધી રહ્યા છે, જેનું કારણ છે કે ઉપરવાસનું જે પાણી છે, ડેમોનું જે પાણી કીમ નદીમાં આવતું હોય છે તેને આ વિસ્તારમાં પહોંચતા 4 થી 6 કલાક થઈ છે અને 8 કલાક બાદ આ પાણી છે તે ઓલપાડ તાલુકાને ધમરોડશે। એટલે રાત્રે લગભગ 10 વાગ્યા પછી આ જે કીમ નદીના પાણી છે તેનું જળસ્તર ઓલપાડ તાલુકા તરફ વધશે। એટલે કે ઓલપાડ તાલુકા મામલતદાર પણ હાલ છે તે ઓલપાડ તાલુકાના ગામોની અંદર છે તે વિઝિટ કરી રહ્યા છે અને ખાસ કરીને જે નીચાણવાળા ગામો છે, નદીના કિનારા પર આવેલા જે ગામો છે, બોલાવ છે, ઉમરાછી છે, વડોલી છે, કીમ છે, કઠોદરા છે, કીમામલી છે સહિતના જે ગામો છે, ત્યાં જે નીચાણવાળા વિસ્તારની અંદર રહેતા લોકો છે તેમને હાલ સ્થળાંતર કરવા માટે હાલ છે તે તેમને સૂચનો કરી રહ્યા છે। ખાસ કરીને જે રીતે નદીના જળસ્તર વધી રહ્યા છે, જોઈ શકાય છે કે ગામ તો હજુ લગભગ 300 મીટર દૂર છે, પણ આજે ગામમાં જવાનો મુખ્ય રસ્તો છે, કમરસમાં પાણી છે તે હાલ છે તે આખા રસ્તા ઉપર ભરાઈ ચૂક્યા છે અને આ જે કોસાડી જે ગામ છે તે હાલ છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। ત્યારે જે રીતે ઉપરવાસમાંથી વરસાદના પાણી કીમ નદીમાં આવી રહ્યા છે અને આ જળસ્તર હજુ પણ વધવાની સંભાવના છે, ત્યારે હજુ પણ પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે। સહયોગી વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, માંગરોળ, સુરત।